બે હાથ જોડીને પ્રાર્થના કરું કે દીકરાને મહત્વ આપો એના કરતા દીકરીને વિશેષ મહત્વ આપજો. કારણ કે તમારા ઉપર પરમાત્માનું કંઈક ઋણ બાકી હશે ને એટલે તમારા ઘરે દીકરો જન્મશે. પરમાત્માએ તમારી ઉપર, તમે આ જગતમાંથી જશો ત્યારે કંઈક ઋણ કરીને જવાના છો. એ ઋણને ચૂકવવા માટે તમને દીકરો પરમાત્મા આપે છે. પણ તમારે ત્યાં દીકરી હોય ને, ખાલી દીકરી, તો સમજો કે તમે જગતમાં પરમાત્માના ચોપડામાં કોઈ ઋણી નથી. કારણ પરમાત્મા તમારું ઋણ ચૂકવવા માટે કોઈને મોકલતો નથી. અને જગતમાં દીકરો જન્મે ને એટલે બાપને યાચક બનાવે. કેમ? તો કે દીકરાનો જન્મ થતાની સાથે બાપના મનમાં વિચાર આવે કે કોઈકની ઘરે દીકરી માંગવા જવું પડશે. પણ જગતમાં દીકરી જન્મે તો એ તરત પિતાને દાતા બનાવે છે કે એક સમય મારા આંગણે માંડવો નંખાશે અને મારા ઘરે ગીતો ગવાશે. મને કન્યા દાન કરવાનું સૌભાગ્ય પરમાત્મા આપશે. જગતમાં સૌભાગ્યશાળી પિતા એ છે જેની ઘરે દીકરી છે. ક્યારે દીકરા અને દીકરીનો ભેદ પરમાત્માએ આપ્યો છે. પરમાત્મા તમને રસીદ આપે છે, તમને ચિઠ્ઠી આપે છે કે જાઓ, તમે મારા દરબારમાં અઋણી છો, તમારી ઉપર કોઈ ઋણ નથી.